મારી રણાય પોતાની પેલા નક્ષત્ર ભક્તિની જોડીના રોગનો રાકેશ કુંદન તમારો હોજ ના વારંઘાત કરવા વાળી માતા છું ભાઈ. છેવું છે કે સમય તમારો પૂર્વજ બોલ્યો હતો હે રાકેશ હે અને ભેગું મારા જોગણીને કરી આલવું પડ્યું. રાકેશની કયો, એની માની કયો, એની કુવાસીની કયો, એના ઘેરથીની કયો, કુંદન તારી કયો, તારી બાની કયો, બધાની એક જ ઈચ્છા હતી કે ભાઈ શેર માટીની ખોટ પહેરી પૂરી થાય. સાચું કરાય જે સમયનું વેણ હું બોલી હતી એ સમય મેં તમને આજે શેર માટીની ખોટ પૂરી કરી. કુંદન જેવું છે કે અમે દેવ છે, અમે ઝાલીએ બરોબર છે તો મેકતો નહીં અને મેકી દઈએ તો પછી ઝાલતો નહીં. હે શંકર જગતમાં કોઈ એમ કેતું હોય હું જબરો કોઈ જબરું નહીં, અમે દેવ જબરો છીએ. હે આજે કુંદન એક વાત કહી દઉં કે મારા બોલ્યા ખાઈ હું આટલી જબરી માતા છું. હે લોકોના દુઃખ દૂર કરી દઉં છું ગમે તાણીએ ગમે તે સમય. આટલી એમને તો આટલો સત્ય નહીં લબડતો હોય કે પણ આજે એક સમજવા વાળી વાત કઉ છું કે મારા ગોલ્યા એક વેલ તોડ્યું તો આજે મીન ખાડામાં ગાળી દીધું. હે તો જો હું મારા ગોલિયાની નહીં થતી હે તો જે મને પૂજો છે, જે મને નિવેદન છે અને જે મારી ભક્તિ કરે છે બરોબર છે. હું જોગણી છું ભાઈ. હે હું જગતમાં એક જ વસ્તુ ખાઉં છું કે પોચ પાંડવ, સઠ્ઠા નારોળ અને હાથની કૂતર. હે એના સિવાય મારા ખપ્પરમાં બધું ખપલ આપ્યું. હે તો હું 17 વખત કઉ છું, 1770 વખત કે મારા જોગણીનું વેણ આજે હાચવવાની તાકાત હોય તો જ વેણ લે રાખીશ. સાચું કે ખોટું? તારા પૂર્વજની એ જ વસ્તુ નહીં ગમતી જે તારા ઘરમાં થાય છે, મારા લોકોને આગળ કેવી નહીં. હે તારી કાળકાનું નહીં ચાલતું. કઈ કઈ ધાકે હવે નહીં કરતા તો શું કરીએ? તો પછી હું સુધારવા બેહે તો પછી તારા મને સુધારવો દેવા પડશે. પછી એમાં તું આડો આવે તો એ વખતે હું તારું એ નહીં વાપરું. હે કરા પછી તું એ તારે એમ કહે કે માતા હું ખમૈયા કર રોઈ ને એમ કહે કે ભાઈ આ વસ્તુ કરો તો નહીં થાય. બોલ હે તું કરે છે કે હું કરું? અમે તો કઈ કઈ ધાકે જાતે બંધ કરે એવું કરો માં, બીજું તો શું કહીએ? મંદિર વધી જાય એવું કરો. જો જગતમાં હવ દેવ પૂજ્ય બરોબર છે અને તારા ઘેર જેવું ખાતું છે એવું આ ભૂલિયાના ઘેર છે રાખીશ. સાચું કે ખોટું છે? હે કર તારા ઘરના અંદરથી કુંદન એવા દાખલા છે કે આ મરેલું માણસ મી માતાએ ઊભું કરેલું છે. હે સાચું કે રાખીશ? અને એ તારી માતાની રજા લઈ હું એકલી જશ નહીં લેતી, તારી માતાએ જબરી જ છે કે તારા ઘરે કાળકા છે. તો કાળકાના આજે કોણ દવાલું કોણ વાલું રાખીશ કે બધું વાલું જ હોય કે? હે તો એટલું તો પૂછ કાળકા તને જો પેટમાં કૂચા છે તું મારા માટે અવળી થઈ છે. હે કે હે એની રીતે તો મૂકી દે છે. લે હેડ હું આજે એટલું એ કહી દઉં કે આવતી નવરાત્રી આવે બરોબર છે. નવરાત્રી 9 દાડા પૂરા થાય. 10મો દાડો દશેરાનો કહેવાય. હે રાખીશ? અને 10મા દાડે તારા ઘેર
નિવે નારાયણ બિહારી બરોબર છે તારા આજે શેર માટેની ખોટ હું જોગણી પૂરી કરું હે તો પછી એ દારા જે કાળકા દંડ કે એમાં તું એકલો બંધાઈ લે હા ને. ચાલશે ને શું હે અને ફાઇનલ પૂરી કરી આલે બસ. કાકાની વાતનું બાદમાં રાખી છે એ હવે એમની રીતે ગમે તે કરે એ છોડી દેવાની તારી શરમે છોડવું એક વખત છોડવું બે વખત છોડવું પણ એ 17 વખત પાછો વેણમાં બંધાય 17 વખત છૂટો થાય તો પછી એ નહીં ચાલે વધવાના જ નહીં. ના હું તો બંધાતી નહીં પણ એ હોમાંથી આવી બેસી જાય છે અને પછી બંધાય છે તો પછી હું શું કરું કે ના મારી એ હવે હું ને મારો છોકરો બે છોકરાની હું જોડી અમે જોડી હે ને હવે અમે એમને બાદ નહીં રાખતા હારું જા દશેરાના તારા ગેરકાયદેસર શેર માટેની ખોટ હું માતા પૂરી કરું બરોબર છે અને પછી પાછું 17 લે તારે હે કે ભાઈ હે અને જા હું ખબર પડે મેં જોગણીએ આજે તારા ગેર શેર માટેની ખોટ પૂરી કરી હતી બરોબર છે પણ જા જો બાળક આવે હે અને બાળકના જમણા હાથના બરોબર છે નેચરની ભાગે લાગવું હોય તો હું જોગણી લઈને આવી હતી જા બરોબર અને હારું એ થશે પણ સ્વભાવ સુધારજો લે હજી એ કહું છું કુંદર ચંકા હું તો કોઈનું રાખતી નહીં બરોબર છે મારા ગોલિયાની નહીં થઈ તો તમારી હું તો લે હે સ્વભાવ સુધારજો તો છોક માતા આજે હસી ખુશીથી તમારું કોમે કરશે હે શંકર જો કંકા હોય ને એ કંક કોઈ દિવસ દેવ ના ઉઠે લે સાચું કે રાકેશ બરોબર કે પછી આજે જે બિહાડીએ હોના જેવું છે બરોબર છે અને રાકેશ હાથ પેઢીએ તમારા ઘેર તમારા બેઓના ઘેર તમારી પેઢીઓની પેઢીઓ જશે પણ હજી હું આજે જોગણી કહી દઉં છું કાલ ઉઠીને મારો છોકરો હોય કે ના હોય બરોબર છે હું જોગણી જોઈ જવાની નહીં હું ચૂપ પેલાની શું રહેવાની જ છું આ મધે જ રહે બરોબર છે અને આ એલોન મારીને જઉં છું ક્યાં જે બિહારી છે હોના જેવું છે નવું ચિતરતા નહીં બરોબર છે અને આ જે બિહારી છે એમાં કોઈ કરતા નહીં નવું બરોબર છે અમે તમે કીધું એ પ્રમાણે જેડીએ છીએ અમે કોઈ આપડે આજે જોગણે રસ્તો બતાવે ને એના પર અમે હેડ્યા અને એ જ કર્યું છે બીજું કઈ નવું કર્યું નહીં આપણે કળિયામાં પાણી પીવડાય તમારી 7 લાખ પેઢી સુધી કોઈ નવી માતા નીકળે નહીં બરોબર છે જગતમાં કોઈનો ધા પોકાર થાય નહીં બરોબર છે અને જગતનું હજી એ કહું છું કે કોઈ દેરું નડે નહીં ચમ કે ધીજ મારીને મેં માતા બેહાડેલી છે લે મારા હાથે જોગણીએ બેહાડેલી બરોબર છે અને હજી એ કહી જઉં છું કે 2700 ડાકિયાનું ખાતું પૂરું થાય ને એટલે મારું જોગણીનું આજે ચાલુ થાય છે એવી હું જોગણી શું લે અને રાકેશ સાથી ઠોકીને કહી જઉં છું કે જગત ફરશો બરોબર છે અને જગત પર તમારા ખાતામાં કોઈ ઇન કે ને કે આટલા જતા છો ખોટ પડી છે તો મારા દિવે ધૂળ નોકી દે છે એવું હું જોગણી પૂનમને દારે ધૂણીને કહી જઉં છું આ ટાઈમમાં આવ્યું તારે તે કર્યું તો એવું તો નહીં થાય માં તારા વિચારમાં હેડે ને હજી હેડીએ છે એટલે એટલો તો ભરોસો છે શંકર કુંદન જે તારા બિહારી એ તારા મેં શેર માટેની ખોટની વાત કરીને અને કીધું તું કે શેર માટેની ખોટ પૂરી થશે બરોબર છે એનું બેહાનું પ્રમાણ એ દેવાલ છે ફાઇન રહી બરોબર છે તમે તો ખાલી મહેનત કરી છે મારા જોગણીના વિધાતાના લેખમાં મેઘ મારી ખોડા પાઘડી કરીને અને શેર માટેની ખોટ પૂરી કરવાની હે એટલે તો મારે પાછા પડતા નહીં તારા વિચાર એટલો તો વિશ્વાસ છે અને તે વિશ્વાસ તૂટવાય નહીં અને તૂટે નહીં
એટલે તો કઈ એને કઈ તૂટવાય નહીં દીધો. એ ભાઈ મારે એક પૂર્વજ ના રામ છે.